કોઈ માસ કેઝ્યુઅલિટી આવી જાય કે કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તો અમારી 100% એના પહોંચી વળવા માટેની તૈયારી હોય અને એમાં મૃત્યુદર અતિ જોખમી છે અને વધારે પણ છે. અમારા હોસ્પિટલમાં કોઈ બી પેશન્ટ આવે છે તો અમારે QR કોડ ટોકનથી અમે ઘરે રહીને પણ દર્દી કેસ કાઢી શકે છે. ક્યાંય સુવિધા સારી હોય તો એપ્રિસિએશન પણ મળે. માનનીય મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ અમે ઘણું સારું કામ કર્યું છે અને છેલ્લા 2.5 વર્ષથી હું અહીંયા CDMO તરીકે મારી ફરજ બજાવી રહી છું. નમસ્કાર, ન્યૂ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છે મહેસાણામાં. કોઈ પણ જિલ્લાના વિકાસનું આપણે જ્યારે સ્ટ્રક્ચર જોઈએ ત્યારે સૌથી પહેલા એમાં એનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એના રોડ રસ્તા અને તેની સાથે સાથે તેના આરોગ્યમાં અને આરોગ્યનો વિકાસ કેટલો છે એના પર પણ એ પણ મહત્વનું એક ભાગ ભજવે છે. આજે આપણે આવી ગયા છે મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં કે જ્યાં આપણી સાથે છે ડોક્ટર ગોપીબેન પટેલ, જે CDMO છે. એમની સાથે પણ આપણે વાત કરીશું. એમને જિલ્લાના જે આરોગ્યને લઈને પ્રશ્નો છે તેમની સાથે, તેમના આગળનો રોડ મેપ શું છે એના વિશે પણ એમની સાથે વાત કરીશું. તમારું ન્યૂ ભારતમાં સ્વાગત છે અને થેન્ક યુ. તેની સાથે તમે ડોક્ટર છો અને તમે છેલ્લા 2-2.5 વર્ષથી CDMO ની ભૂમિકા ભજવી રહ્યા છો, તો બંનેમાં તમારું પડકારજનક શું છે અને કેટલું ડિફરન્ટ છે એ બંને વસ્તુ? પડકારજનક તો આકસ્મિક કે અનાકસ્મિક રીતે એક્સિડન્ટ્સ થતા હોય છે અને જે આપણી રોજબરોજની જે બધી વેધર કન્ડિશનના કારણે જે બધા રોગો થતા હોય છે એના કારણે જે બધા પેશન્ટ્સનો ફ્લો આપણા તરફ આવી રહ્યો હોય છે અને એ બધા પેશન્ટને અમે સારામાં સારી રીતે અહીંયા ટ્રીટ કરીએ છીએ અને અગોતરું પણ અમે એના માટે પ્લાનિંગ કરીએ છીએ કે જેના કારણે થઈને કોઈ માસ કેઝ્યુઅલિટી આવી જાય કે કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તો અમારી 100% એના પહોંચી વળવા માટેની તૈયારી હોય. જી બિલકુલ, તમે વાત કરી કે કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે અને અત્યારે સિઝન વરસાદની છે એટલે અલગ અલગ ટાઈપના જે મચ્છરજન્ય રોગ છે, પાણીજન્ય રોગ છે, અલગ અલગ ટાઈપના રોગ થતા હોય છે. એની સાથે અત્યારે ચાંદીપુરા વાયરસનું પણ જે છે કેસ વધી રહ્યા છે, તો એને લઈને કેટલી તૈયારીઓ સજ્જ છે? ચાંદીપુરાનો રોગ બાળકોમાં જોવા મળતો રોગ છે અને એક પ્રકારની માખીથી કે જે સેન્ડ ફ્લાય કહેવાય, રેતીના ઢગલામાં એ પ્રકારની માખી આપણને જોવા મળતી હોય છે અને મોટે ભાગે આવી બધી માખીઓ અંધારામાં કે ઘરની નાની નાની તિરાડો હોય એ તિરાડોમાં એનો ઉપદ્રવ થોડો વધતો હોય છે અને બાળક રમતું હોય બહાર માટીમાં રમવાથી કે આવી અંધારાવાળી જગ્યામાં જ્યાં આગળ સેન્ડ ફ્લાય ભરાયેલી હોય એ સેન્ડ ફ્લાયના કરડવાથી બાળકને ચાંદીપુરાનો રોગ થઈ શકે છે અને ચાંદીપુરા વાયરસના લક્ષણોમાં તાવ આવે છે, ગંભીર હાઈ ગ્રેડ ફીવર આવે છે, કન્વલ્ઝન આવે છે અને ઘણી વખત બાળક એટલું બધું ગંભીર થઈ જાય છે કે એને તમારે વેન્ટિલેટર પર પણ મૂકવું પડતું હોય છે અને એમાં મૃત્યુદર અતિ જોખમી છે અને વધારે પણ છે. જી બિલકુલ. સાથે જ આજુબાજુના જે ગામડાઓ છે એમાં આ સૌથી મોટી હોસ્પિટલ જે સિવિલ હોસ્પિટલ છે, તો જે લોકોનો જે સંખ્યા છે, જે દર્દીઓની આવવાની એ પણ વધતી હોય છે, તો એને લઈને હોસ્પિટલમાં કેવી કેવી તૈયારીઓ હોય છે કે કઈ કઈ સિસ્ટમ છે, કઈ કઈ અત્યારે જે આપણે AI ટેકનોલોજીની સાથે અલગ અલગ ટેકનિક જે યુઝ થતી હોય છે એના વિશે આપણે વાત કરીએ. અમારા હોસ્પિટલમાં કોઈ બી પેશન્ટ આવે છે તો અમારે QR કોડ ટોકનથી અમે ઘરે રહીને પણ દર્દી કેસ કાઢી શકે છે અને અહીંયા આવીને કેસની લાંબી લાઈનમાં એને ઊભું રહેવાની જરૂર પડતી નથી. એટલે ટેકનોલોજી હવે દરેક ફિલ્ડમાં એટલી બધી ઇન્વોલ્વ થઈ છે અને અમે પણ એની સાથે સાથે કદમથી કદમ મિલાવીએ છીએ. QR કોડ રેટિંગ પણ અમે હોસ્પિટલમાં રાખ્યું છે કે જેનાથી અમને દર્દીઓના પ્રોબ્લેમ્સ વિશે તરત જ ખબર પડી જાય. ક્યાંય સુવિધા સારી હોય તો એપ્રિસિએશન પણ મળે અને કોઈ દર્દીને કોઈ સુવિધા ના મળી હોય તો પણ એનો અમને ખ્યાલ આવી જાય. એટલે QR કોડ અમે સ્કેનિંગથી રેટિંગ સિસ્ટમ પણ રાખી છે ને પોતાનો રિવ્યુ અભિપ્રાય દર્દી પોતે આપી શકે છે. સાથે સાથે ટ્રોમામાં ટ્રાયબ સિસ્ટમ અને માસ કેઝ્યુઅલિટીને પહોંચી વળવા માટેની પણ સગવડો અમે રાખી છે. એક અલાયદા આઇસોલેશન વોર્ડ પીડિયાટ્રિકમાં પણ રાખ્યો છે અને અલાયદા આઇસોલેશન વોર્ડ અમે એડલ્ટ દર્દીઓ માટે પણ જુદો રાખેલો છે કે જેથી કરીને આવા કોઈ પણ પ્રકારના દર્દીઓ અમારા ત્યાં આવે તો એના માટેનું લોજિસ્ટિક, દવાઓથી માંડીને દરેક વસ્તુઓની પૂરતો સપ્લાય હોય એ અમે મેક શ્યોર કરીએ છીએ.
જી બિલકુલ. અને તેની સાથે જ આપણે કહી શકાય કે આપણા અગાઉના જે હેલ્થ મિનિસ્ટર હતા ઋષિકેશ પટેલ એ પણ આ જિલ્લાથી બિલોંગ કરે છે અને હવે તમે જે અત્યારે સીડીએમઓની જવાબદારી સંભાળી રહ્યા છો, તો આગામી વર્ષોમાં જે કહી શકાય કે તમારા સિવિલની સાઈડથી કે એવી કયો રોડ મેપ કહી શકાય કે કઈ કઈ વસ્તુઓ છે જે આગળ ડેવલપમેન્ટમાં છે ને આગલા 5-6 વર્ષમાં જોવા મળશે? માનનીય મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ અમે ઘણું સારું કામ કર્યું છે અને છેલ્લા 2.5 વર્ષથી હું અહીંયા સીડીએમઓ તરીકે મારી ફરજ બજાવી રહી છું અને અમે એક પછી એક સારા અને દર્દીના ઉપયોગમાં આવે લોક ઉપયોગી કામો અમે કર્યા છે અને અમે કરતા જ રહીશું. અને તાજેતરમાં અમારું નવું બિલ્ડિંગ પણ કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે એનું, અને એ પણ ટૂંક સમયમાં 3 થી 4 મહિનામાં અમને મળી રહેનાર છે. એ મળી જશે પછી 400 બેડનું મલ્ટિપલ અને લેટેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી આપણને બિલ્ડિંગ મળશે. એટલે લોજિસ્ટિક તો આપણી પાસે બધું છે જ, દવાઓ સપ્લાય તો આપણને મળે જ છે, પણ આ બિલ્ડિંગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી ગયા પછી આપણને કોર્પોરેટ લુક અને એકદમ મોકળાશવાળી જગ્યા અને દર્દીને એકોમોડેટ કરવાની કેપેસિટી આપણી વધી જશે. જી બિલકુલ. તેની સાથે અત્યારે જેવી રીતે આપણે આગળ વાત કરી કે વરસાદની સિઝન છે, અલગ અલગ પ્રકારના જે રોગ છે એ કહેવાય રોગચાળાની સિઝન કહી શકાય આને. તો એમાં ખાસ કરીને આપણા જે દર્શકો છે કે જે તમને જોઈ રહ્યા છે, તો કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ, કઈ વસ્તુ કરવી જોઈએ, કઈ વસ્તુ ના કરવી જોઈએ, એના વિશે પણ આપ જણાવશો? એક તો વરસાદી માહોલ છે, ખૂબ જ પાણી ભરાયા છે. અત્યારે આપણે જોઈએ છીએ એ પ્રમાણે જે રીતે વરસાદ છે એ રીતે પહેલા તો મારી બધાને એ જ અપીલ છે કે જ્યાં બહુ જ પાણી ભરાયા હોય એવા વિસ્તારોમાં નીકળવાનું ટાળવું જોઈએ. બહારનું ખાવા પીવાનું પણ ટાળવું જોઈએ. વરસાદમાં ફ્રેશ વોટર એક્યુમ્યુલેશનથી ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા મચ્છરોની ઉત્પત્તિ વધી જતી હોય છે. તો ફ્રેશ વોટર ક્યાંય બી ક્લોગ ના થાય એના માટે તમારા અગાસીમાં કે તમારા કુંડાઓમાં ક્યાંય પાણી ભરાઈ ગયું હોય કે ફ્રીજમાં પણ ઘણી વખત ડિફ્રોસ્ટ વોટર એક્યુમ્યુલેટ થતું હોય છે, તો એ બધી વસ્તુમાં વોટર ક્લોગિંગ તમે અટકાવો અને ડેન્ગ્યુના જે મચ્છરના પોરા પડવાની જે પ્રક્રિયા છે એને તમે અટકાવો તો ડેન્ગ્યુના રોગમાંથી આપણે સપડાઈએ ના અને બીજા લોકો પણ એનો ભોગ ના બને. સાથે સાથે વરસાદી માહોલમાં બહારનું ખાવાનું અને અનહાઇજીનિક કન્ડિશનમાં બનાવેલું ખાવાનું ટાળવું જોઈએ. ટાઇફોઇડ પણ પાણીથી અથવા કન્ટામિનેટેડ હેન્ડ્સથી થતો રોગ છે, એનો પણ અત્યારે આ સિઝનમાં રેટ વધારે થતો હોય છે. તો હેન્ડ વોશિંગ પ્રેક્ટિસ બધાએ રાખવી જોઈએ. જે ખાસ કરીને જે માણસ રસોઈ બનાવે છે એ લોકોએ ખાસ હેન્ડ હાઇજીન પ્રેક્ટિસ રસોઈ બનાવતા પહેલા ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ. અને ઓફકોર્સ આખીબાઈના નાના બાળકોને અને આપણે પોતે પણ સુતરાઉ આખીબાઈના કપડાં પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ કે જેથી કરીને મચ્છર આપણને કરડે. જી બિલકુલ. બહુ જ સરસ માહિતી આપી. તમે મારી સાથે જોડાયા અને આટલી સરસ માહિતી અમારી સાથે શેર કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો ન્યૂ ભારતમાં આપણે આવી જ રીતે અલગ અલગ વ્યક્તિઓને મળતા રહીશું, વાતચીત કરતા રહીશું. ત્યાં સુધી જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.